ધામ છે આ રૂપલમાં પણ ત્યાં અત્યારે નેહડાના જે ચારણોને ભણવું છે, શિક્ષણ લેવું છે, પણ એમને એમ છે કે અમે ક્યાં જઈએ, એ ખૂબ જ ઓછી સગવડતામાં પોતાનું જીવન નિર્વાહ કરે છે। એમના માટે થઈને રૂપલ ધામમાં 100 બાળકોને આ રૂપલમાં પોતાના સ્વખર્ચે અત્યારે ભણાવે છે। પણ વિશેષતા રાજભાઈએ કર્યું એનામાં વિશેષતા એટલા માટે છે કે એને એની પોતાની ધરાર નથી મૂકી, એના રૂટને નથી મૂક્યા। મેં જે પુસ્તક તૈયાર કર્યું છે એમાં માવલ સાબાણીનો ઇતિહાસ છે, મેંદજી સાબાણીનો ઇતિહાસ છે, ચારણોની ઉત્પત્તિનો ઇતિહાસ છે અને સમગ્ર ચવાપાડાની વંશાવળી છે। ઘર માવલ તણા એની કરે ને સમોવર કોઈ, ખાન બરાબર ખોરડા અને જામ બરાબર જોય। ઇંગ્લિશમાં કહાવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ। રાજભા આખી દુનિયામાં, સમગ્ર દુનિયામાં ડંકો વગાડીને આવ્યા છે, પરંતુ એમણે પોતાની ધરાને નથી ભૂલ્યા। માવલ સાબાણી એટલે એવું એક પ્રતાપી ચારણ વ્યક્તિત્વ કે જેમણે આજથી લગભગ 1200 વર્ષ પહેલા પ્રથમ સમૂહ લગ્ન કર્યા અને ચારણ સમાજને વિહોતરી કરી અને એમણે એકતાને તાતડે બાંધવાની કોશિશ કરેલી। આનંદ એ છે કે એ પુસ્તકનું વિમોચન અમારા પૂજ્ય રૂપલ આઈમાના વરદ હસ્તે થયું છે, ત્યારે એમના ચરણોમાં હું વંદન કરું છું। માવલના માંડવે ચારણ સમાજના અનેક ક્ષેત્રના આગેવાનો અહીં ઉપસ્થિત છે, ત્યારે રાજાભાઈ રૂડાજ એ આપણી સાથે ઉપસ્થિત છે। સીધી વાત એમની સાથે કરી। રાજાભાઈ, જ્યારે આવા રાજભા જેવા કલાકારો આવા ભવ્ય કાર્યક્રમો કરતા હોય, સમાજ ઉત્થાનના કાર્યક્રમો કરતા હોય, સમાજ એક તાતણે જ્યારે બંધાય અને જે ખોટા ખર્ચા છે એ દૂર થતા હોય, ત્યારે શું કહેશો? બહુ સારી વાત છે। આ તો સારું, બધા કામ કરતા જ હોય છે અને કરતા આવ્યા છે, પણ વિશેષતા રાજભાઈએ કર્યું એનામાં વિશેષતા એટલા માટે છે કે એને એની પોતાની ધરાર નથી મૂકી, એના રૂટને નથી મૂક્યા। અને હું જગતમાં, હું જ્યાં ફર્યો છું, મેં મારી લાઈફમાં અડધી દુનિયા ફરી છે અને મેં જોયું છે કે જે લોકો પોતાના રૂટ સાથે જોડાયેલા હશે એમને કોઈ હલાવી શકતું નથી, અને આ વાત મને બહુ ગમી છે। રાજભાઈએ એના પોતાના જે સમાજ સાથે જેમાંથી પોતે બહાર આવ્યા અને એને સારું લાવવા માટે, એને ઉપર લાવવા માટે, એને મદદ કરવા માટે થઈને શું કરી શકાય એના માટે આટલું ભવ્ય આયોજન કર્યું। અમને બધાને પાછા અહીંયા આવવાનો અમને મોકો મળ્યો, એ જ મોટી આનંદની વાત છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન છે એમને, ખૂબ ખૂબ। આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી હિંગોળદાનજી પણ સાથે છે, એમની સાથે વાત કરીએ। રાજભા જ્યારે પ્રસંગો કરતા હોય સમાજ ઉત્થાનના, શિક્ષણના, અને હવે સમાજને જો પ્રગતિના પંથે લાવવું હોય તો શિક્ષણ અને જે ખોટા ખર્ચા છે એને ઓછા કરવા જોઈએ, ત્યારે આપનું શું એક સમાજના એક વરિષ્ઠ આગેવાન અને સાથે સાથે શિક્ષણમાં ખૂબ આગળ અને ખૂબ સારી એક પદવી સાથે તમે સમાજને એક ગૌરવ અપાવ્યું છે, ત્યારે શું કહેશો આ બાબતે? ખીજ જેની ખટકે નહીં, જેને રુદિયે કાયમ રીજ, એ મડડાવાળી માતની આવી સોનલ બીજ। એ આઈ સોનભાઈ માએ આ એક વિચારધારા પોતે રાખી હતી અને એ વિચારધારા અત્યારે એક મોટું વટવૃક્ષ બન્યું હોય એવું આ રાજભાના સુંદર આયોજન દ્વારા આપણને પ્રતીત થઈ રહ્યું છે। કારણ કે સ્ત્રી ઉત્થાન છે એ તો ચારણો આદિકાલથી કરતા આવ્યા છે, ચારણોએ શક્તિ ઉપાસક કરી છે। કવિ કાગ બાપુએ લખ્યું છે કે અમે ચારણો પક્ષપાતી બન્યા પછી શરણનું જનની તણું એક લીધું। એમ ચારણ સમાજમાં તો હતું, પણ સમગ્ર સમાજમાં જ્યારે નારીની પૂજા થશે, નારીની ભાવનાને આપણે કેળવશું, ત્યારે આ ગીરમાં રહીને એક ઇંગ્લિશમાં કહાવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ। રાજભા આખી દુનિયામાં, સમગ્ર દુનિયામાં ડંકો વગાડીને આવ્યા છે, પરંતુ એમણે પોતાની ધરાને નથી ભૂલ્યા। આગળ જે વક્તા છે એમણે કહ્યું, રાજાભાઈ રૂડાચે, એ રીતે એને પોતાના ઘરને હાંચવી અને પછી આગળ કર્યું છે। એની જે ચેરિટી છે, એની જે ભાવના છે, એ શરૂઆત એને પોતાના ગીરમાંથી કરી છે। ગીરના ચારણો કે જે ખૂબ જ ઓછી સગવડતામાં પોતાનું જીવન ગુજારે છે, ત્યાં એની દીકરી અને દીકરાઓના ઘરે એક દીપ પ્રગટાવો, એમનું પૂરું આયોજન કરવું, એનો ખર્ચો આપવો, એ બહુ મહાન વાત છે। અને એની સાથે સાથે આવડા મોટા ભવ્ય ઉજવણીમાં તમામ ચારણોને નિમંત્રણ આપી અને એના વ્યવહાર દક્ષતા એ જણાઈ આવે છે।
કારણ કે સમાજના કોઈ એવા ચારણ નથી જે આગેવાન અહીંયા ઉપસ્થિત ન હોય. તમામ ચારણો પોતે અહીંયા આવ્યા છે. એ જ દર્શાવે છે કે સોનભાઈ માની જે એક પરિકલ્પના હતી એ અત્યારે વટવૃક્ષ થઈને ઉપર આવ્યું છે. ચારણ સમાજમાં ખૂબ શિક્ષણનું મહત્વ વધ્યું છે. અહીંયા રામપરા પાસે રાજપરા ગામમાં છીએ અને બાજુમાં જ 5 કિલોમીટર રામપરા ધામ છે. આ રૂપલમાં પણ ત્યાં અત્યારે નેહડાના જે ચારણોને ભણવું છે, શિક્ષણ લેવું છે, પણ એમને એમ છે કે અમે ક્યાં જઈએ. એ ખૂબ જ ઓછી સગવડતામાં પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમના માટે થઈને રૂપલ ધામમાં 100 બાળકોને આ રૂપલમાં પોતાના સ્વખર્ચે અત્યારે ભણાવે છે. એ બહુ મહાન કાર્ય થઈ રહ્યું છે અને એ સોનભાઈ માની જે વિચારધારા છે એ અત્યારે વટવૃક્ષ બની અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધારે છે. હું આ રવરાય રવેચી માને જેના આપણે સ્થાન ઉપર અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ એને હું પ્રાર્થના કરું છું કે રાજભા જે ગઢવી છે એને મા ભગવતી ખૂબ શક્તિ આપે, સમાજ માટે આવા ને આવા સારા કાર્ય કરે. એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સાથે આ જે કાર્ય કર્યું છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. બોલીએ સોનલ માત કી જય. આપણી સાથે ચરદ મેગઝીનના પ્રણેતા દિનેશભાઈ માવલ એ પણ અહીં જોડાણા છે અને એમણે અહીં એક પુસ્તકનું વિમોચન કર્યું છે. સીધી વાત એમની સાથે કરી. કાલે આપણે જે એક પુસ્તકનું જે વિમોચન કર્યું એની થોડી માહિતી આપો. જી, જય માતાજી બધાને. માવલ સાબાણી એટલે એવું એક પ્રતાપી ચારણ વ્યક્તિત્વ કે જેમણે આજથી લગભગ 1200 વર્ષ પહેલા પ્રથમ સમૂહ લગ્ન કર્યા અને ચારણ સમાજને વિહોતરી કરી અને એમણે એકતાને તાતડે બાંધવાની કોશિશ કરેલી. ત્યાર પછી 1200 વર્ષના સમયગાળા પછી આજે આપણે આનંદની વાત એ છે કે એ જ વંશજ રાજભા ગઢવી જે માવલ વંશજ છે અને એ અહીંયા ગામડાની તળ ધરતીની અંદર આ સમૂહ લગ્નનું આયોજન કરે છે. ત્યારે એક સાંકળ રચાણી છે અત્યારે કે રાજભા માવલ અને માવલ સાબાણી એ બે વચ્ચે આ સાયુજ્ય જોવા મળે છે. ત્યારે મેં જે પુસ્તક તૈયાર કર્યું છે એમાં માવલ સાબાણીનો ઇતિહાસ છે, મેંદજી સાબાણીનો ઇતિહાસ છે, ચારણોની ઉત્પત્તિનો ઇતિહાસ છે અને સમગ્ર ચવાપાડાની વંશાવળી છે. કારણ કે માવલ સાબાણીએ આ કામ એ સમયે કરેલું અને ત્યારબાદ અત્યાર સુધીના ઇતિહાસમાં પર્ટિક્યુલર માવલ સાબાણી ઉપર કોઈ આ પ્રકારનું વર્ક કર્યું હોય એવું આ કદાચ પ્રથમ પુસ્તક છે. એટલે એનું મને ગૌરવ પણ છે. માવલના વંશ તરીકે મને એનું ગૌરવ છે. અને બીજો આનંદ એ છે કે એ પુસ્તકનું વિમોચન અમારા પૂજ્ય રૂપલ આઈમાના વરદ હસ્તે થયું છે. ત્યારે એમના ચરણોમાં હું વંદન કરું છું. કારણ કે માવલ સાબાણીનો જે એક દુહો છે કે મોટા ઘર માવલ તણા એની કરે ને સમોવર કોઈ, ખાન બરાબર ખોરડા અને જામ બરાબર જોય. આવા વ્યક્તિત્વને વંદન સાથે મને આ નિમિત્ત બનાવ્યો તો રવેચીની કૃપા કરું છું અને મારી જાતને હું ધન્યભાગી સમજુ છું. જય માતાજી.